रामानुज संजय कुमार तुलसीदास, डेप्यूटी म्युनिसिपल कमिश्नर, गांधीधाम महानगरपालिका। गांधीधाम महानगरपालिका द्वारा गांधीधाम शहर में स्वच्छ स्वच्छता सुंदर और दबाण मुक्त शहर बनावा माटेनी जे कार्यवाही शुरू छे अने गांधीधाम महानगरपालिका द्वारा आ माटे जुदा जुदा विस्तारोमां दबाण हटाववानी कामगीरी करी रह्या छीए। અત્યાર સુધીમાં લગભગ 2000 કરતા પણ વધુ દબાણો દૂર કરી નાખ્યા છે અને જ્યાં જ્યાં દબાણો દૂર કરીએ છીએ ત્યાં ત્યાં પાછા વિકાસના કામોનું પણ આયોજન કરી અને એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય એની પણ તકેદારી રાખવામાં આવે છે અને આ માટે આપણા કમિશનર માનનીય ગુરવાની સાહેબ છે એ સતત દેખરેખ અને સલાહ સૂચનો માર્ગદર્શન આપતા રહે છે। એટલે ગાંધીધામ આજે જે વિસ્તારમાં જે દબાણોની સમસ્યા છે એ તમે જોઈ રહ્યા છો હજી થઈ રહી છે અને મોટો એક સારા આશ્ચર્યજનક બાબત એ છે કે નાગરિકો પોતે સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો છે એ ખાલી કરી આપતા હોય છે એટલે કે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ કરવાનું કે કોઈ થતું નથી અને લોકો પણ હવે જાગૃત થઈ ગયા છે અને ગાંધીધામને નયા ગાંધીધામ જોવા માટે તત્પર બની રહ્યા છે અને તે માટે ગાંધીધામ મહાનગરપાલિકા અવિરત પ્રયત્ન ચાલુ કરી રહ્યા છે અને આ અમારી ઝુંબેશ છે એ સતત ચાલુ રહેવાની છે। અને હું લોકોને પણ અપીલ કરું છું કે નોટિસ આપી હોય તેવા લોકો પણ સ્વૈચ્છિક પોતાનું દબાણ દૂર કરે અને જ્યાં જરૂર પડે ત્યાં અમારો સાથ સહકાર લે અને 100% સાથે છીએ અને આપણે ગાંધીધામને નયા ગાંધીધામ તરીકે ડેવલપ કરવા માટે કટિબદ્ધ છે। જે પણ અત્યારે અમે કહીએ છીએ કે સ્લમ વિસ્તાર જે રસ્તા પૈકી કે વિકાસના કામોમાં જે નડતરરૂપ છે કે જ્યાં આપણે એ લોકોને દૂર કરવા જરૂરી છે તે તમામ વિસ્તારોને આપણે આવરી લઈએ છીએ અને જ્યાં જ્યાં ઓલું થાય કે જ્યાં ટૂંક સમયમાં તમે જોશો કે જ્યાં વિકાસનું કોઈ ના કોઈ કામ જોવા મળશે તમને એટલે કોઈ ચોક્કસ વિસ્તાર નહીં આપણે આખા ગાંધીધામ સમગ્ર મહાનગરપાલિકા અને ખાસ કરીને આપણે જે જૂનો શહેરી વિસ્તાર છે કે જુદા જુદા વિકાસના કામ માટે આપણે જમીન કે રસ્તાની કે જ્યાં હદ મર્યાદામાં આવતા હોય તો તમામને આપણે મેસેજ આપ્યું છે કે આજે નહીં તો કાલે ત્યાં આપણે કોઈને કોઈ નવું શહેરનું વિકાસનું કામ થવાનું છે અને લોકો સ્વૈચ્છિક રીતે પણ દબાણો હટાવી રહ્યા છે, ખાલી કરી રહ્યા છે। આજે સારી એવી ચર્ચા રહી અને સાહેબને વાત કરી છે અને સાહેબે બાંયધરી પણ આપી છે કે મકાન કોઈને ખાલી નહીં કરાવીએ પણ વિકાસ જે રોડ બને છે ત્યાં કને વિકાસ કરવાનું છે અને અડચણરૂપ આવશે એ થોડીક જગ્યા 40 ફૂટથી 80 ફૂટ જે જગ્યા છે એ તોડવામાં આવશે તો એમાં પણ તમામ લોકોએ કોઓપરેટ કર્યું છે અને આ ગરીબ માણસો એટલે સુધી કીધું છે કે તમે પોલીસને ન બોલાવજો અમે પોતે ખાલી કરી લઈશું।